પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. યશનગર સોસાયટી દ્વારા તાજેતરમાં એક સૌહાર્દપૂર્ણ અને વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ તેમજ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર છાયાબેન પટેલ, રાજુભાઈ ઝાલા અને ચેતનાબેન પ્રજાપતિનું સાલ ઉઠાડી તથા ચોપડા અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજ સેવા અને લોકહિતના કાર્યોમાં સક્રિય યોગદાન આપતા ભૂદરભાઈ તથા સતીશભાઈનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સોસાયટીના રહેવાસીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીના પ્રમુખ કુબેરભાઈ ચૌધરી અને મંત્રી વશાભાઈ જોશી દ્વારા યશનગર વિસ્તારના વિકાસને લગતા વિવિધ પ્રશ્નો અને જરૂરિયાતો અંગે નગરપાલિકા પ્રમુખ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. તેમાં રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠો તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓને લગતી માંગણીઓનો સમાવેશ થયો હતો. નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે સોસાયટીના પ્રતિનિધિઓની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી વિકાસલક્ષી માંગણીઓના હકારાત્મક અને ત્વરિત નિરાકરણ માટે પૂરતો પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. તેમના આશ્વાસનને સોસાયટીના રહીશોએ આવકાર્યો હતો. આ સાથે યોજાયેલી યશનગર સોસાયટીની સાધારણ સભામાં નવી કારોબારીની રચના પણ કરવામાં આવી હતી, જેમાં સોસાયટીના નવોદિત પ્રમુખ તરીકે રામસિંહભાઈ ચૌધરી અને મંત્રી તરીકે અનિલભાઈ પંડ્યાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા રહેવાસીઓએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી અને સોસાયટીના સર્વાંગી વિકાસ માટે સૌએ સાથે મળી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રિપોર્ટર કમલેશ પટેલ.